અમદાવાદમાં કોંગ્રેસના કોર્પોરેટર સામે ઉઘરાણાનો આક્ષેપ. કોંગ્રેસ કોર્પોરેટર કામિની ઝા સામે ઉઘરાણું કરતા હોવાના આરોપ લાગ્યા છે, જેમાં ભાગવત કથાના આયોજન માટે ઉઘરાણું કર્યા હોવાનો આક્ષેપ છે. કોંગ્રેસના મેન્ડેટ પરથી ચૂંટાયેલા નિકુલ તોમરે આ આરોપો મૂક્યા છે, જેમાં કામિની ઝાએ નિકુલ તોમર વિરુદ્ધ પોલીસમાં અરજી પણ કરી દીધી છે. નિકુલસિંહ તોમરના માણસો ધમકાવવા માટે આવતા હોવાના આક્ષેપ કામિની ઝા દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. તો આ મુદ્દો અત્યારે સામે આવ્યો છે. કોંગ્રેસના મેન્ડેટ પર કોર્પોરેટર બનેલા નિકુલસિંહ તોમર અને કોંગ્રેસના કોર્પોરેટર કામિની ઝા આમને સામને આવ્યા છે. ભાગવત કથાવાળા મારી પાસે આવ્યા. મેં કીધું કે ભાઈ એમની જોડે કરાવવું તો કરાવી લો, મારે નહીં કરવી ને મારે આવવું છે. તો એ લોકોનો આગ્રહ એવું હતું ત્યાંની જનતાનું કે નિકુલસિંહ ના હોય તો કથા નહીં થાય. તો એમના છોકરાએ ત્યાં લોકોને ધમકી આપી કે જોઉં છું કેવી રીતે ભાગવત નહીં થાય. એક કૃષ્ણા મોડિયા કરીને છોકરો છે, એને જાનથી મારવાની ધમકી આપી. એ છોકરો મારી પાસે આવ્યો. મારી ખાનદાની એવી હતી કે મેં એને સમજાવીને મોકલી દીધું. બેનની ખાનદાની એવી છે, એમની ફિદરત જ છે ધોકા આપવાની, જે તમારી ભગવાન છે. આપ જોઈ શકો તો 10 અરજીઓ છે, જેમાં પહેલે બેન કરે છે કે ભાઈ આ કોન્ટ્રાક્ટરો ચોરી કરે છે, પછી 2 દિવસ પછી એક બેન લખે છે કે આ કોન્ટ્રાક્ટરોનું કામ સારું છે. वो यहाँ से बोल करके फिर तोमर साहब के यहाँ गए. तोमर साहब ने बोले जो हमारे दुश्मन के तुमने क्यों गया, हम चंदा नहीं देंगे, हम देंगे 11,000, उससे जास्ती नहीं दूंगा, मैं नहीं आऊंगा. फिर आज हमारा बेटा ने सुबह में डेकोरेशन वाला के बुला करके ले गया वहां पर बोलने. तो रात को 2 लड़का के पिला करके गाली दिलवाया वहां पे, और फिर उसके बाद जा करके मेरे वहां पर धमकियां दिया, जो तुम्हारा बेटा कैसे करता है भागवत का डेकोरेशन करता है वो मैं देखता हूँ.